સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામમાં હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે। સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે। આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે, જેથી ઇતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે। બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનો પણ આજે સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે। બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે। હવે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય, મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત કરાયા છે। આ અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું। ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો। સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। બાદમાં ફોર્મ ચકાસણી કરતી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા। હવે ચૂંટણી જંગમાં 9 ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા 8 ઉમેદવારો મેદાનમાં હતા। આ 8 માંથી બાકીના 8 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા, જેથી ન સર્જાયો હોય તેવો ઇતિહાસ સર્જાયો છે। લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961 ના નિયમ 11 ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। લોકશાહી માર્ગે લોકતાંત્રિક ઢબે મારો વિજય થયો છે, કહેવાવાળા કયા કરે, પણ હું ખરેખર સમગ્ર મારા મતદાર વર્ગનો, મારા કાર્યકર્તાનો હું આભારી રહી તો સ્વાભાવિક છે કે ભાઈ મારી પસંદગી થઈ, એમાં આભાર માન્યો છે અને અમારા કાર્યકર્તાઓએ જે સમગ્ર પ્રકરણ દરમિયાન જે મહેનત કરી છે તે સૌનો આભાર માનું। પોતાની ધારણા મુજબનું કામ જ્યારે થતું હોય છે ત્યારે લોકતંત્ર સારું લાગતું હોય છે, અને પોતાની ધારણાની વિરુદ્ધ જ્યારે કામ થતું હોય છે ત્યારે લોકતંત્રની હત્યા દેખાય।